નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ થાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। જે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાયો છે। આગાહીના પગલે વિસ્તારમાં વરસાદ હાલ શરૂ થઈ ગયો છે। જ્યાં રાજસ્થાન તરફથી વરસાદનું આગમન થયું, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ છે। જ્યાં ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાયો। આગાહીના પગલે વિસ્તારમાં વરસાદ શરૂઆત થઈ છે। જ્યાં રાજસ્થાન તરફથી વરસાદી સિસ્ટમનું આગમન થયું, વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને પણ રાહત મળી છે। જ્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ પણ સાબિત થશે તેવું લાગી રહ્યું છે। જે આગામી કલાકોમાં વધુ વરસાદ આવશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી। જ્યાં વરસાદના કારણે હાલ વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે અચાનક જ પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો। ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાયો છે તો લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી। ખેડા જિલ્લામાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે। જ્યાં નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। પૂર્વ પશ્ચિમ નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો। જ્યાં ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી છે। ભારે પવન સાથે વરસાદ વરસતા નડિયાદવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। ખેડા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે। નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું પણ આગમન થયું છે। જ્યાં પૂર્વ પશ્ચિમ નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને હાલ રાહત મળી છે। જ્યાં ભારે વરસાદ સાથે વરસાદ વરસતા નડિયાદવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો। એક બાજુ વાત કરવામાં આવે તો ખેડૂતોમાં પણ હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે। ખેતી માટે વરસાદ લાભદાયક બનશે। જ્યાં આગામી કલાકોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। જ્યાં નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। નડિયાદ શહેર સહિત નડિયાદ પૂર્વ પશ્ચિમ અને નડિયાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। તેમજ ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદનો લાગણી જોવા મળી। તો ભારે પવન સાથે વરસાદ વરસતા નડિયાદવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી। જ્યાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેતી માટે વરસાદ લાભદાયક રહેશે। આ તરફ વાત કરવામાં આવે તો વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। જ્યાં વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ, પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો। વડોદરામાં પણ વરસાદ વરસ્યો છે। જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। જ્યાં ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત મળી। વડોદરાવાસીઓને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે। જ્યાં રસ્તા ઉપર વરસાદી પાણીથી વાહન ચાલકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું। તો આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। વડોદરા શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। મોડી રાત્રે વરસાદ પડ્યો હતો। જ્યાં પવન સાથે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ છે। જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી।